તો પાટણ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે। પાટણ, રાધનપુર, સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા સહિત વરસાદ વરસી રહ્યો છે। આ તમામ વિસ્તારમાં રાધનપુર, પુરાણા, મહેમદાબાદ, પ્રેમનગર, કલ્યાણપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો સાંતલપુરના પરશુદ, છાણસરા, વાઘપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીના શામળાજી વિસ્તારમાં વરસાદ, ખારી, ખોડંબા, વેણપુર વિસ્તારમાં વરસાદ, શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નવા સબયાર્ડની બાજુમાંથી પસાર થતો ડામર રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે મદાપુર કંપા અને મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે। રસ્તા પર મોટા ભૂવા પડતા હવે માત્ર બાઇક ચાલકો જ તેમાંથી પસાર થઈ શકે છે, જ્યારે પશુપાલકોના પશુ પણ ભૂવામાં પડવાના બનાવો બની રહ્યા છે। હાઈવે પર જવા ગ્રામજનોને મોટો ફેરો લગાવવો પડી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને હવે લોકો રસ્તા સુધારાની માંગ કરી રહ્યા છે। હાલમાં આ પહેલા વરસાદમાં જ આ રોડમાં જોઈ શકો છો કે કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને હાલમાં ડામર રોડનું બધું જ ધોવાણ થઈ ગયું છે। આવું 3 ઠેકાણે બનેલું છે। અમારી ગ્રામજનોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એવી અમારી ઈચ્છા છે। 3 નાળા તૂટી ગયા છે અને આવન જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવવા જવા માટે, એપીએમસી જવા માટે, અને આ 4-5 ગામને જોડતો રોડ છે। વહેલી તકે સત્વરે આ કામ વહેલી તકે મજબૂત થાય અને આવણ જવણ થાય ચાલુ એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે। અરવલ્લી જિલ્લામાં જૂન માસમાં અને જુલાઈ માસના પ્રારંભમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના બાદ જે રસ્તાઓ છે તે ધોવાયા છે। દ્રશ્યો બતાવીશ તમને કે મોડાસા શામળાજી હાઈવેથી જે ટૂંકો રસ્તો છે મદાપુર કંપાના ગ્રામજનો માટેનો, સાથે જ મહાદેવ ગ્રામ તરફ જતા જે રસ્તા જે ગામના લોકો છે તેમના માટેનો આ રસ્તો ખૂબ જ ટૂંકો છે। તેમના માટે આ રસ્તો ધોવાઈ જતાં હવે ભારે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે અહીંથી કાર કાઢવી હોય, મોટા વાહનો કાઢવા તો નથી નીકળતા, માત્ર બાઇક દ્વારા તેમને નીકળવું પડે છે। એટલે કે અહીંના જે લોકો છે તે સારા રસ્તાની માગણી કરી રહ્યા છે, તેમણે તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના કાને તેમનો અવાજ પહોંચતો નથી। તેવા સંજોગોમાં ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ડામરની જે રોડની હાલત થઈ છે તે જ પ્રકારે લોકોમાં એક ગુસ્સો છે કે આ કયા પ્રકારનો વિકાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને તેમના દ્વારા રજૂઆત છતાં પણ તંત્ર સાંભળતું નથી। આ સંજોગોમાં તંત્ર સામે તેમનો આક્રોશ છે ને તાત્કાલિક અસરથી આ રસ્તાની મરામત કરવામાં આવે, નવો રસ્તો બનાવવામાં આવે, કારણ કે તેમને હાલ 8 થી 9 કિલોમીટર ફરી અને શામળાજી હાઈવે પર ચડવું પડે છે। આ સંજોગોમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ભારે પવન સાથે વરસાદ વરસતા શિનોર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદને પગલે શિનોર નગરના રસ્તાઓ પરથી વરસાદી પાણી ભરાયા છે। મેઇન બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પોરબંદરના બરડાના ગામોમાં પણ સારો વરસાદ થતા અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડાના 12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે। જિલ્લામાં કુતિયાણા તાલુકાને બાદ કરતા પોરબંદર અને રાણાવાવ તાલુકામાં આજે પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે। લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે। તો અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો અને આગેવાનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવી પડી રહી છે। તો લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી। બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર, અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું। 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ તો બધા ઘરો પડી જાય। આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ।
તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ મોટો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો, પરંતુ તેમના આ દાવા વરસાદી પાણીમાં વહી ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો મૂળચંદ રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના છે, જ્યાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો છે કે નાગરિકો પરેશાન થયા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી નથી ઓસર્યા। માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, પરંતુ અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે। સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ વૃદ્ધો અને મહિલાઓ અવારનવાર વરસાદી પાણીમાં પડી જતા અકસ્માતના બનાવો પણ બન્યા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં ઇમરજન્સી સમયે અહીં એમ્બ્યુલન્સની સેવા તાત્કાલિક મળી શકે તેવી સ્થિતિ નથી। દર ચોમાસામાં આવી પરેશાનીઓ સર્જાયા કરે છે, પરિણામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે। રાધાકૃષ્ણ સોસાયટીમાં રહી છીએ, પણ અમે 7-8 વર્ષથી રહી છીએ। માનવ મંદિર સામે ને મૂળચંદ રોડ છે, અમે લગભગ 7 થી 8 વર્ષથી હેરાન થઈ છીએ। કોઈ તંત્ર અહીં જોવા આવતું નથી। કેટલું બધું પાણી ભરાણું છે, આ પાણીમાંથી પીવાનું પાણી પણ ગંદુ આવે છે, બધા બીમાર પડે છે। આ છોકરાઓ કેટલા અહીંથી માનવ મંદિર જાય તો કેટલા પડી જાય છે, બાઈકો વાળા પડે છે। કોઈને સરકારને એમ કઈ લેવા દેવા નથી। જેમને કામ હોય તો અહીં આવે કે અમને વોટ આપી જાઓ। આજે હું 7 વર્ષથી અહીંયાથી પાણીથી અમે પરેશાન છીએ, વરસાદના પાણીથી પરેશાન છીએ, ગટરોથી પરેશાન છીએ, બધી બાબતે અમે પરેશાન છીએ। રોડે હારા નથી, કઈ વસ્તુ હારી નથી, અમારે કોઈ નથી, લાઇટની સુવિધા નથી, કોઈ નથી। અત્યારે શાકવાળા આવતા છોકરાઓને પરેશાની છે। હમણે જ કાલે એક બેન અહીંયા પડી ગયા છે, હજી જો એમને ખાટલો છે, અત્યારે ઘરમાં પોતે અત્યારે એમને કોઈ કરે એવું નથી। એક માજી છે, એમને કામ નથી ઓલું થઈ શકતું, કાંઈ જ નથી। પાણી આ બધા ઉપરવાસના વરસાદના અને મેઇન તો વરસાદના। અમારી માંગ એવી કે આ બધું તમે હમું કરાવો, રોડ થોડા ખરખા કરાવો। આ બીજા ગઈઢા માવતર, નાના છોકરા એ બધા કેવા પડે છે। સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં તે માનવ મંદિરની આસપાસ આવેલ 4 થી વધુ સોસાયટીઓના મુખ્ય રસ્તા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 10 વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં જે આ સમસ્યા છે એ તેમની તેમ જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે મત લેવા હોય ત્યારે જ રાજકારણીઓ આ વિસ્તારમાં આવતા હોય છે અને ત્યારબાદ આ વિસ્તારના લોકો સામે આ રાજકારણીઓ કે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના સત્તાધીશો જોવા સુધીની દરકાર નથી લેતા। હાલ વરસાદ વિરામ લીધા અંદાજે 48 કરતા વધુ સમય થયો છે, તેમ છતાં વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને, વૃદ્ધોને બહાર નીકળવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે। હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી છે। તો પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 15 થી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની છે। પાલિકા ગટરની નિયમિત સફાઈ કરતી નથી, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રાધનપુર મશાલી રોડ પર ગટરની યોગ્ય વ્યવસ્થા થાય અને વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ગોકુળપુરા, અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા કનસીબ ભાગ્ય છે, એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે। આની અંદર 3 સ્કૂલો આવેલ છે। એક વલ્લભનગર પ્રાથમિક શાળા, મુરલીધર, નવનિર્મિત સ્કૂલ। કોઈ નહીં ને તો 1500 થી 2000 બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે। પાણીમાં હેડી જવાનું, ગંદકીમાં ચાલવાનું છે। જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે। કાલે અમે બેનને મળવા ગયા હતા, પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે
કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15 વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી. લોકોને ખૂબ તકલીફો પડે છે. એમાં અહીંયા લગભગ 2 સ્કૂલો આવેલી, આમ તો 3 છે સરકારી સ્કૂલ સાથે, 2 પ્રાઇવેટ સ્કૂલો. બાળકોને પણ ખૂબ તકલીફ પડે. આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે. બીજા નંબરની વાત એ છે કે હવે તો 25 અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને, છતાં પણ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી. એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી. પ્રજા ત્રાહિમ નામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી. તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે, તો પહાડી વિસ્તારોમાં ઝરણા ધોધ પણ સક્રિય થયા છે. દાંતીવાડા વિસ્તારમાં વરસાદી માહોલમાં જીવંત બનેલા ઝરણાનો નયનરમ્ય નજારો. ધોધમાર વરસાદને લીધે રાણીટૂક પહાડી પર ઝરણાઓ જીવંત બન્યા છે. તો રાણીટૂક પહાડી પર ઊંચે છે પૌરાણિક મહાદેવનું મંદિર. રાણીટૂક દાંતીવાડા વિસ્તારનું છે પર્યટક સ્થળ. તો જેસોર અભયારણ્યમાં એક સાથે 3 રીંછ લટાર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. વરસાદથી બચવા 3 રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગી સલામત સ્થળે જતા વિડીયો વાયરલ થયો છે.